નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। વારાણસીમાં રાંધણ ગેસ પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પહોંચાડવા માટેના ઉર્જા ગંગા પ્રોજેક્ટનો મંગળ પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી। ઉર્જા ગંગા માટે 51,000 કરોડના ખર્ચે 1500 કિલોમીટર લાંબી પાઇપલાઇન બિછાવી 2 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરાશે। સગા કાકા શિવપાલને મંત્રીમંડળમાંથી પાણીચું આપનાર ભત્રીજા એવા અખિલેશ તરફથી મુખ્યમંત્રી પદ છોડવાની દરખાસ્ત આવતા સપા મોવડી મંડળ ઉપર ભીંસ વધી। પાર્ટી ડૂબે તેવી યાદવા સ્થળી રચાતા સપા સુપ્રીમોએ બોલાવી બેઠક। સુરત પાસે ખજોદ ગામે આકાર પામનાર ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। વિશ્વમાં સૌથી વધુ હીરા પોલિશ કરનાર સુરત કાચા માલનું વૈશ્વિક બજાર પણ પોતાના આંગણે ખેંચી ગુજરાતને ઝળકાવશે। ડીસા પંથકના કાંઠ ગામે શરૂ થનાર કાયદા કોલેજના બિલ્ડિંગનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી। બનાસકાંઠા પંથને 100% શિક્ષિત બનાવે તેવી જહેમત સફળ બનાવવા માંગ્યું સૌનું યોગદાન। અને ગુજરાતને મળેલી એમ્સ જેવી આધુનિક હોસ્પિટલ રાજકોટમાં ખુલે તેવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા। સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગ પાસેથી રેલવે તંત્ર ખરીદી કરે તેવી ગોઠવણ શરૂ કરવા તેમણે રાજકોટને આપી ખાતરી। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતે રાંધણ ગેસ પાઇપલાઇન વાટે પહોંચે તેવા ઉર્જા ગંગા પ્રોજેક્ટનું મંગળાચરણ કરાવવાના છે। ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ 51,000 કરોડના ખર્ચે 2 વર્ષમાં 1500 કિલોમીટર પાઇપલાઇન બિછાવી દેવાનો લક્ષ્યાંક છે। અલ્હાબાદ અને વારાણસી વચ્ચે નવો રેલમાર્ગ નાખવાના કામ ઉપરાંત ડીઝલ લોકોમોટિવ વર્ક્સના વિસ્તરણનો પણ પ્રધાનમંત્રી શુભારંભ કરાવવાના છે। વિશ્વના પ્રાચીનતમ શહેર પૈકીના કાશી ઉપર તૈયાર થયેલી ખાસ ટપાલ ટિકિટનું વિમોચન પણ તેમના હસ્તે થવાનું છે। વારાણસી અગાઉ તેઓ બુંદેલખંડના મહોબા ખાતે જનસભાને સંબોધન કરવાના છે, જેમાં કેન અને બેટબા નદીઓના વહેણનું સંયોજન કરી સદા દુકાળ વેઠતા બુંદેલખંડને પાણી પહોંચાડવાની જાહેરાત થઈ શકે છે। લખનૌ ખાતે તમામ સાંસદ અને ધારાસભ્યોની બેઠક બોલાવી સપા પ્રમુખ મુલાયમસિંહે પોતાના પરિવારમાં રચાયેલી યાદવા સ્થળીને કારણે પાર્ટી તૂટતી બચાવવા કોશિશ કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી પદેથી ઉતરી જવા અખિલેશે ઓફર કરી છે। મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના સગા કાકા શિવપાલ સહિત 4 કેબિનેટ મંત્રીને ગઈકાલે પાણીચું પકડાવી દેતા શરૂ થયેલી ખેંચતાણમાં કાર્યકરો ક્ષોભજનક હાલતમાં મુકાયા છે। ઝઘડે ચડેલા ભાઈ અને દીકરા વચ્ચે ભીંસાયેલા મુલાયમસિંહે આ અગ્નિ પરીક્ષામાંથી હેમખેમ ઉગરી જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ યાદવા સ્થળી રચતા આબરૂ ખરડાઈ હોવાનું તેમને ભારોભાર દુઃખ છે। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આશા દાખવી છે કે ગુજરાતને ફાળે આવેલી એમ્સ જેવી આધુનિક હોસ્પિટલ માટે રાજકોટની જ પસંદગી થાય। રેલવે તંત્ર દ્વારા પણ રાજકોટના લઘુ ઉદ્યોગ એકમો પાસેથી ખરીદી શરૂ થાય તેવા પ્રયત્નો પોતે કરતા હોવાનું તેમણે કહ્યું હતું। પછાત ગણાતા બનાસકાંઠામાં ડીસા પંથકના સ્થળ નક્કી કરવાનું હજુ પેન્ડિંગ છે, પરંતુ મને ભરોસો અને વિશ્વાસ છે કે રાજકોટ એ માંગણીમાં પ્રાયોરિટીમાં છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે, સૌરાષ્ટ્રનું કેપિટલ કહી શકાય એ પ્રકારનું મોટું સિટી છે। જામનગર, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ સહિતના વિસ્તારો રેલ કનેક્ટિવિટીથી, રોડ કનેક્ટિવિટીથી ખૂબ નજીકના અંતરથી જોડાયેલા છે। તેથી અમે પ્રબળ પક્ષ ભારત સરકારમાં રાખ્યો છે, એમ્સ રાજકોટને મળશે। મને વિશ્વાસ છે કે ચોક્કસ રીતે રાજકોટને એમ્સ ભારત સરકાર ફાળવશે। એન્જિનિયરિંગ એસોસિએશન સાથે સંયુક્ત રીતે મળીને એક સેમિનાર કરશે, જેથી કરીને અહીંના ઉત્પાદનની માહિતી રેલવે વિભાગને મળે અને રેલવેની આવશ્યકતાઓ ને રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ સમજી શકે એના માટે એક સેમિનારનું આયોજન દિવાળી પછી તરત જ થનાર છે, અને એ આયોજનથી રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગને એક ખૂબ રેલવેની અંદર મોટી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થશે।
પછાત ગણાતા બનાસકાંઠામાં ડીસા પંથકના નાનકડા કાંટ ગામે સર્વોદય લો કોલેજ ખોલવાની પહેલ સ્થાનિક દાતાએ કરી છે. કાયદા કોલેજ માટે મકાન બાંધવાનું હોવાથી ભૂમિપૂજન કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે યોજાઈ ગયું. પોતાના સાંસદ સ્થાનિક વિકાસ ભંડોળમાંથી માતબર રકમ કોલેજ માટે આપવાની ખાતરી આપતા હરિભાઈ ચૌધરીએ કહ્યું હતું કે બનાસકાંઠાને 100% શિક્ષિત બનાવવો તે સૌનું ધ્યેય હોવું જોઈએ. રૂપાણી સરકારના મંત્રી કેશાજી ચૌહાણે આ પ્રસંગે કહ્યું હતું કે સમૃદ્ધ અને સશક્ત દેશનું નિર્માણ કરવા માટે શિક્ષણનો ફેલાવો અનિવાર્ય છે. સુરત નજીક ખજોદ ગામે 500 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનાર ડ્રીમ સિટીનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સંપન્ન થતા કાચા હીરાનો વૈશ્વિક વેપાર ગુજરાત તરફ ખેંચાય તે દિશામાં પહેલું પગલું ભરાયું છે. રફ હીરાનો હાજર તથા વાયદા પ્રકારનો વેપાર જ્યાં સંભવ બને તેવું ડાયમંડ બુર્સ આ ડ્રીમ સિટીમાં આકાર પામવાનું હોવાથી ડાયમંડ પોલિશિંગમાં અગ્રેસર એવા સુરતને કાચા માલ માટે એન્ટવર્પ ઉપર આધાર રાખવો પડશે નહીં તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ તથા CR પાટીલ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ ધારાસભ્ય આ પ્રસંગે હાજર હતા. ગાંધીનગર ખાતે ડોક્ટર BR આંબેડકર કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ફેડરેશન લિમિટેડનો ઉદ્ઘાટન સમારંભ રવિવારે યોજાઈ ગયો. કડી સર્વ વિદ્યાલયમાં યોજાયેલા આ સમારંભની અધ્યક્ષતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામ પરમારે કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દલિત શિક્ષિત સંપન્ન સમાજ પાસેથી જે મેળવ્યું છે તે પરત સમાજને સેવા રૂપે આપવાની ભાવના જન્મી છે, જે આવકારદાયક છે. તો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી પણ ધિરાણ મંડળીઓને સુખી લોકો પાસેથી થાપણ એકઠી કરવાને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો. રવિવાર અને રવિ પુષ્ય નક્ષત્રની ઉજવણી માટે ગઈકાલે ગુજરાતમાં 300 કિલો સોનું ખરીદાયું હોવાનું બજારના અભ્યાસુ કહે છે. ધનતેરસ અગાઉ મોંઘી ધાતુ ખરીદવાનો આ શ્રેષ્ઠ અવસર હોવાનું પંચાંગના જાણકારો દ્વારા બહાર પડાયા બાદ ધર્મ સાથે મૂડીરોકાણનો હેતુ પાર પાડવા લોકોએ સોના ચાંદીના દાગીના વેચતી દુકાનો ઉપર રીતસર ભીડ જમાવી હતી. આભૂષણની ખરીદી સાથોસાથ સોના અને ચાંદીના સિક્કા ખરીદવાનું વલણ લગભગ તમામ ગામ શહેરમાં જોવા મળ્યું હતું. રવિવારનો ધસારો અને વકરો જોતા ઝવેરીઓને ધનતેરસના દિવસે જોરદાર ઘરાકી નીકળવાની આશા બંધાઈ છે. અર્થશાસ્ત્રના જાણકારો કહે છે કે મૂડીરોકાણ કરવું પડે તેટલી આવક લોકોના હાથમાં આવી તેને અર્થતંત્રના સુધારાનો સંકેત ગણવો પડે. દીપાવલી પર્વનું નામાભિધાન થવા પાછળ નિમિત્ત બનેલા દીવડા બનાવતો કારીગર જવલ્લે જ વિચારતો હશે કે આનંદનો પ્રકાશ સર્વત્ર ઝળહળે તેવો સામાન તે બનાવી રહ્યો છે. પંચમહાભૂત પૈકીની માટીમાંથી બનેલું કોડિયું સૌના જીવનમાં પ્રફુલ્લતા પ્રકાશમાન કરે તેવી ભાવના સાથે જોઈએ એક અહેવાલ. દિવાળીનું પર્યાય એટલે દીવડા. ત્યારે અમરેલી જિલ્લાના બાબરામાં પ્રજાપતિ પરિવાર કોડિયા બનાવવાની કામગીરીમાં મશગુલ બન્યા છે. કોડિયા બનાવતા કારીગર માટીને ચકરડા પર ચઢાવી ઢાળ આપી રહ્યા છે. તેમની કોડિયા અને લય આપવાની રીત જોતા તો એકદમ સરળ લાગે છે, પરંતુ તે તેટલું સરળ નથી. પણ તેમને કુદરતે બક્ષેલી કળા છે. જોકે આધુનિક અને વિદેશી બનાવટના કોડિયાઓનો ક્રેઝ વધતા દેશી કોડિયાની માંગ ઘટી રહી છે. બાપ દાદા વખતથી એટલે માટલા બનાવી, ગરબા બનાવી, કોડિયા બનાવી સિઝનનું. અને અત્યારે ફેન્સી કોડિયા આવતા આ દેશી કોડિયાની માંગ ઘટી રહી છે. અત્યારે ઓછું થાય છે દેશીનું અને ફેન્સીનું વધારે થાય છે. ધૂળ લઈ આવી સીમમાંથી, પછી માટી ખૂંદવી, કાકરા જોઈ, પછી લાદ ને સોલ નાખીને ખૂંદવી, પછી એનો ધૂળ બનાવીને સાંકડે પીંડા વાળીને સાંકડે સડાવીને માટલા બનાવી. અને આ 60 રૂપિયા 50 રૂપિયા આવે માટલાના, એમાં અમારી રોજી રોટી હાંકવી. અમે દેશી બનાવટના કોડિયામાં કારીગરો બજારની હરીફાઈ મુજબ વેરિએશન લાવવાનો પ્રયત્ન કરે છે. હવે આ દેશી કોડિયા બનાવતા કારીગરો કોડિયામાં અવનવી ડિઝાઇન પણ પૂરી રહ્યા છે અને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા સોશિયલ મીડિયા પર દીવડાઓનું વેચાણ કરી રહ્યા છે. હું અત્યારે મારા ફોટા વોટ્સએપ ગ્રુપમાં શેર કરું છું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે ડિજિટલ ઇન્ડિયામાં વેચાણ
કરી શકું. આમ તો વર્ષોથી અહીંયા દેશી કોડિયા લેવા માટે આવી છે આ પ્રજાપતિ પરિવારને ત્યાં, પણ હાલ અત્યારે બજારમાં ફેન્સી કોડિયાની પણ મળી રહ્યા છે, પણ દેશી કોડિયા અમે લેવાનો વધુ આગ્રહ રાખીએ છીએ, કારણ કે ફેન્સી કોડિયાની સામે ભાવ અને ક્વોલિટીનો ડિફરન્સ છે. એમાં દેશી કોડિયા બહુ સસ્તા અને સારા મળે છે, જે 5 રૂપિયામાં 2 મળે, જ્યારે ફેન્સી કોડિયા 10 રૂપિયાના પણ વધારે કિંમતના. પહેલા લોકો દિવાળીના દિવસો દરમિયાન ઘરમાં રોશની કરવા સંખ્યાબંધ કોડિયા લાવી તેમાં તેલ કે ઘી નાખી પારંપરિક રીતે રોશની કરતા હતા, જે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવતા હતા. પરંતુ હવે સમયની સાથે સાથે આધુનિકતાની ભાગદોડમાં લોકો કોડિયાના બદલે ચાઇનીઝ સિરીઝ તેમજ મીણબત્તી પ્રગટાવવા લાગ્યા છે, જેના લીધે કોડિયું બનાવવાનું કામ કરતી પ્રજાપતિ જાતિ પર હવે સીધી અસર થઈ રહી છે. તેઓ પોતાની રોજગારી અને કોડિયાનું અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ. દિવાળી તહેવારનો ઉમંગ માણવામાં નિમિત્ત બનતી ત્રિપુટી એટલે દીવડા, મીઠાઈ અને ફટાકડા. રાજપીપળામાં 2 મુસ્લિમ પરિવાર છેલ્લી 5 પેઢીઓથી દેશી ફટાકડા બનાવવાની કામગીરી કરે છે, ત્યારે ફટાકડા બનાવવાનો કસબ જાળવી રાખવા બદલ તેમને સલામ આપવી પડે. દેશી ફટાકડાઓ બનાવે છે, જેમાં ધમાકો નહીં પરંતુ માત્ર રંગબેરંગી પ્રકાશની રમૂજ હોય છે. આ દેશી ફટાકડાઓ તૈયાર કરવાનું કાર્ય તેઓ રાજ રજવાડાના જમાનાથી કરતા આવ્યા છે. દિવાળીના તહેવાર માટે અમે મુસ્લિમ પરિવાર 2 પરિવાર દેશી દારૂખાનું પીળી ગતિથી બનાવીએ છીએ. એમાં દેશી ટાઈપનું જ નામ આપીએ છીએ અમે. મરચું છે, ગોવિંદ ગાંડા છે, માછલી, દેડકા, હાથ ચકેડી, રોટલા, ત્રિકોણ ને દેશી કોઠી. દાજવાનો ભય રહેતો નથી ને પ્રકાશ થાય છે. નાના છોકરા એને ખુશી ફોડે છે, એમાં ઘણો આનંદ થાય છે. આ દેશી ફટાકડાઓમાં સલ્ફરનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી નાના બાળકો પણ સરળતાથી એનો આનંદ માણી શકે છે. ખાસ કરીને વાંસની પટ્ટીમાંથી તૈયાર કરવામાં આવતા ગોવિંદ ગાંડો, મરચું, રોટલો, માછલી, દેડકો, ઉડતી રાણી જેવા ફટાકડાઓના નામ રાખવામાં આવ્યા છે. બાળકોને આ દેશી ફટાકડા ફોડવાની મજા પડે તેવા છે. દેશી ફટાકડા મળે છે જે અવાજ પ્રદૂષણ પણ થતું નથી, જેનાથી અને પ્રકાશના પર્વમાં પ્રકાશ રેલાવે છે, તેથી અમને એ ફોડવાની ઘણી મજા આવે છે. જ્યારે વિલાયતી ફટાકડામાં દાઝી જવાનો પણ ભય રહે છે અને તેનોથી અવાજનું પ્રદૂષણ પણ ઘણું થાય છે, તેથી અમે તેને ફોડવાનો આગ્રહ રાખતા નથી અને દેશી ફટાકડા ફોડવાનો આગ્રહ રાખીએ છીએ. વર્ષોથી જે દેશી દારૂખાનું બનાવવામાં આવે છે તે રાજપીપળામાં તો વેચાય જ છે, અને આ દારૂખાનું વડોદરા, સુરત તથા અમદાવાદ સુધી અહીંથી સપ્લાય થાય છે. આજના ચાઇનાનો જે વિરોધ થઈ રહ્યો છે દરેક વસ્તુ માટે, તો એ માટે પણ આ દેશી દારૂખાનું ખરેખર બહુ જ ઉપયોગી છે અને એ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે, જેથી કોઈ પણ જાતનું નુકસાન થાય એવું નથી. આમાં બજારોમાં મળતા વિલાયતી અને ચાઇનીઝ ફટાકડા ફોડતા ક્યારેક અકસ્માતે દાઝી જવાથી કાયમી ખોળખાપણનો પણ ભોગ બનવું પડે છે, ત્યારે આ નિર્દોષ ફટાકડાઓનો પ્રચાર પ્રસાર વધે તે જરૂરી છે. જોકે રાજપીપળાનો આ શેખ પરિવાર મોટા પાયે ઉત્પાદન ન કરતો હોવા છતાં પણ રાજ્યભરમાંથી કેટલાક ગ્રાહકો તેમની પાસે હાથ બનાવટના ફટાકડાઓ ખરીદવા આવે છે. દૂરદર્શન સમાચાર માટે નર્મદાથી જયેશ દોશીનો અહેવાલ. કચ્છમાં સતત 10મા વર્ષે બન્ની પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું. માલધારી સંગઠન દ્વારા આયોજિત આ મેળામાં પશુ વેચાણ અને વિવિધ સ્પર્ધાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. તો લાખેણી ભેંસ અને કચ્છી ઘોડી માટે માલધારી ઊંચી બોલી લગાવતા પણ ખચકાતા નથી. કચ્છ આમ તો સૂકી જમીનવાળો રણ પ્રદેશ છે, છતાં કચ્છ પોતાની આગવી ઓળખ ધરાવે છે. કચ્છની કળા તો વિશ્વભરમાં વખણાય જ છે, પણ કચ્છના મેળા પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. છેવાડાના ગામમાં વસતા મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે. કચ્છથી આશરે 30 કિલોમીટર દૂર આવેલું છેવાડાનું હોડકો ગામ આજે પર્યટકોથી ભરચક રહે છે. હોડકોમાં યોજાતા હજારો મેળાઓમાંનો એક મેળો છે બન્નીનો પશુ મેળો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીએ હોડકો ખાતે 10 વર્ષ પહેલા બન્ની પશુ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પશુ મેળાનો મુખ્ય ઉદ્દેશ ખેતી અને પશુપાલન કરતા માલધારી સમાજને પ્રોત્સાહન મળી રહે તે માટેનો છે. ત્યારે સતત 10મા વર્ષે માલધારી સંગઠન દ્વારા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેને સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 2 દિવસ ચાલનારા આ મેળામાં ન માત્ર પશુ વેચાણ પણ મનોરંજન માટે ઊંટ દોડ, ઘોડ દોડ તેમજ દૂધ દોહન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર લાખેણી ભેંસ બની રહે છે, જેને અલગ નસલની માન્યતા પ્રાપ્ત છે. આ સંગઠન ખૂબ સારું કામ કરે છે. આ લોકોનું સંગઠન ખૂબ મજબૂત છે અને પોતાના માલ કઈ રીતે વધુ સારી બ્રાન્ડ થાય એના માટે આ વખતે રાજ્ય સરકારે 2 મોટા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. એક 19 કરોડ રૂપિયાના ખર્ચે ભેંસનું બ્રીડિંગ વ્યવસ્થિત થાય એના માટે મંજૂર કર્યો છે અને બીજો એક ગાયોનું સંવર્ધન વ્યવસ્થિત થાય એના માટે 23 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. આ પશુ મેળામાં 200થી વધુ માલધારીઓએ ભાગ લીધો હતો. ખાસ માલધારીઓના પ્રોત્સાહન માટે પશુઓનું માર્કેટ પણ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં કાંકરેજ ગાય, બન્ની લાખેણી ભેંસ, કચ્છી સિંધી ઘોડાને વેચાણ માટે મૂકવામાં આવે છે. પશુ મેળાના કારણે બન્નીની ભેંસ જે એક સમયે 50,000માં વેચાતી હતી તે આજે 1 થી 4 લાખમાં વેચાય છે. આ વખતના મેળામાં કચ્છી ઘોડીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં કચ્છી સિંધી કાળી ઘોડીની ખરીદારી માટે 10 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આનામાં અમે જે ભાગ લીધો છે, પહેલા પણ 2-3 વાર ભાગ લીધો છે. 2-3 થી મારે નંબર પણ આવ્યા છે અને મારી ઘોડીનો નંબર પહેલા પણ 2-3 વાર આવ્યો છે. આજે હવે જે થાય તો વધારે એના માટે આવી છે કે નંબર લે એટલે આગળ વધે, બીજા નંબરના બહારના જે લોકો આવે એને આ ઘોડાની નસલ ખપતી હોય તો અહીંયા મળી શકે એટલા. કચ્છમાં યોજાતા આ મેળાથી માલધારીઓમાં પશુ વિશે જ્ઞાન તો વધે જ છે, પણ સામાજિક ક્ષેત્રે આગેકૂચ કરવામાં પણ આ મેળો ફાયદાકારક સાબિત થાય છે. કચ્છથી કૌશિક કાંઠેચાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. શિયાળાની શરૂઆતની સાથે જ પૌષ્ટિક આહારમાં વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેવામાં મીઠા શિંગોડા ખાવાની તો મજા જ કંઈક અલગ છે. નવસારીના તળાવોમાં શિંગોડાનો પુષ્કળ પાક આવતા બજારમાં લોકો તેને ખરીદવા પડાપડી કરવા લાગ્યા છે. જોઈએ એક અહેવાલ. ગાયકવાડ રાજાના શાસન દરમિયાન નવસારી જિલ્લાને તળાવોના જિલ્લા તરીકેનું બહુમાન અપાયું હતું, પરંતુ સમય જતા તળાવો સામે જોખમ ઊભું થયું. તેમ છતાં બચેલા તળાવો લોકોપયોગી બની રહ્યા છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ તળાવોમાં શિંગોડાની ખેતી શરૂ થઈ ગઈ છે. તળાવોમાં સુંદર મજાના શિંગોડાને વીણીને તેને વેપારીઓને વેચવામાં આવે છે અને વેપારીઓ પણ આ જ શિંગોડાને બાફે છે કાં તો કાચા જ બજારમાં વેચવા માટે મૂકે છે. हम लोग तालाब से सिंगोड़ा लाते हैं और ठंडी के मौसम में ज़्यादा निकलता भी है और खाने से स्वास्थ्य के लिए बहुत लाभदायक है. વિટામિન અને આયર્નથી ભરપૂર શિંગોડા લોહીના શુદ્ધિકરણ અને શરીરના રક્ષણ માટે ઘણા લાભદાયી છે, જેના કારણે તેને ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવી પણ લારી દુકાનોમાં ભીડ જમાવે છે. શિયાળામાં જ આ શિંગોડા મળતા હોય છે. ખૂબ જ પૌષ્ટિક હોય છે શિંગોડા અને ઉપવાસમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે શિંગોડાનો. તેથી અમે વર્ષોથી અહીં ખાતા આવ્યા છે અહીંથી લઈને, અને આ શિયાળા દરમિયાન જ મળતા હોવાથી અહીં આ સિઝનમાં અમે રેગ્યુલર શિંગોડા ખાઈએ છીએ અહીંથી લઈને. ગંડેવીના શિંગોડા ખૂબ જ પ્રખ્યાત છે, ખાવા માટે ખૂબ જ પૌષ્ટિક છે. ઉપવાસમાં પણ આ શિંગોડા ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન અહીંયા શિંગોડાનું વેચાણ થાય છે. અમે શિયાળામાં એનો આનંદ ઉઠાવીએ છીએ અને સમગ્ર સાઉથ ગુજરાતથી લોકો શિંગોડા ખાવા માટે ગંડેવીમાં આવે છે. શિંગોડા આરોગ્યની દ્રષ્ટિએ ઘણા જ મહત્વપૂર્ણ છે. સાથે જ અનેક લોકો માટે આ સિઝનમાં આર્થિક ઉપાર્જનનું સાધન પણ છે. પંચાયતોની હદમાં આવતા તળાવોને ભાડે રાખી ઘણા વેપારીઓ શિંગોડાની ખેતી કરે છે, જેથી ગ્રામજનોને રોજગારી પણ મળી રહે છે. હાલ તો આ સિઝનમાં શિંગોડા ખાઓ અને સ્વાસ્થ્ય બચાવો સૂત્રને અપનાવવા જેવું છે. રાજેશ રાણા, દૂરદર્શન સમાચાર, નવસારી. રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 2 સુવર્ણ અને 1 રજત ચંદ્રક જીતીને સુરતની નિયતિ શાહે ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેની સિદ્ધિની કદર રૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિયતિને રાજ્યની શક્તિદૂત યોજના હેઠળ ₹3 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. નાનપણથી જ સ્વિમિંગનો શોખ ધરાવતી નિયતિએ સ્વિમિંગમાં સંખ્યાબંધ મેડલો અને સર્ટિફિકેટ મેળવ્યા છે. નિયતિએ મેળવેલી સિદ્ધિઓમાં તેના માતા પિતા તેમજ કોચનો મોટો ફાળો છે. નિયતિ શાહે જણાવ્યું હતું કે સ્વિમિંગના તેના શોખને સ્કૂલના સંચાલકો દ્વારા પણ પ્રોત્સાહન અપાયું હતું. કોચ પરેશભાઈએ આશા વ્યક્ત કરી હતી કે સખત પરિશ્રમ દ્વારા નિયતિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ રોશન કરશે. નિયતિ સાથે
એમણે પૂના ખાતે સિલ્વર મેડલ મેળવ્યો છે. કલકત્તા ખાતે 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંડર 14 સ્કૂલ ગેમ્સની ચેમ્પિયનશિપ હાંસલ કરી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી શક્તિ યોજના હેઠળ સિલેક્ટ કરવામાં આવી છે અને 3 લાખનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તે ડિસ્ટ્રિક્ટ લેવલ રમતી ગઈ, સ્ટેટ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશન્સ રમી, ત્યાંથી સિલેક્ટ થઈને એ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશન્સમાં બી સિલેક્ટ થઈ અને નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશન ખાતે એણે પૂનામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો અને કલકત્તા ખાતે તેણે નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં એણે 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કર્યો. ગુજરાત સરકારે પહેલાં તો જ્યારે સ્ટેટમાં મેડલ આવતા હતા ત્યારે મને સેન્ટર ઓફ એક્સલન્સીમાં સ્કીમમાં દાખલ કરેલી અને પછી નેશનલ પર મેડલ આવ્યા એ કારણે મને શક્તિદૂત યોજનામાં મને દાખલ કરી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે બહુ સપોર્ટ કર્યો મને અને બધા જ મને સ્કૂલ, મારા પેરેન્ટ્સ, મારા કોચ મને બહુ સપોર્ટ કરે છે. ગીર સોમનાથનો ધોધ ફરી એકવાર મોતનો ધોધ બની ગયો છે. ગીર સોમનાથના ગીર ગઢડાના જામવાળા ગીર નજીક આવેલા જિંજર ધોધમાં નાહવા પડેલો યુવાન ડૂબી મોતને ભેટ્યો છે. રવિવારે દીવના વણાકબારાથી આવેલા 20 યુવકોએ જિંજર ધોધની સુંદરતાને માણવા 20 ફૂટ ઉપરથી છલાંગ તો લગાવી, પરંતુ તેમાં એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે જાણ થતાં અન્ય યુવકોએ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધર્યા છતાં તેનો કોઈ પત્તો ન લાગ્યો હતો. મહત્વનું છે કે જોખમી સ્થળો ઉપર જાહેર ચેતવણીના બોર્ડ મુકાયા છતાં લોકો ચેતવણીને અનદેખી કરી રહ્યા છે, જેના કારણે આખરે દુર્ઘટનાઓને ભેટી રહ્યા છે. 3-3:30 વાગ્યાની ઘટના ઘટી છે. ભાઈનું નામ હતું સોલંકી ભાવિકુમાર રામજીભાઈ અને એને 2 કલાકથી અમે એક ભાઈ છે અમારા દીવના કોન્સ્ટેબલ છે એ ને હું બંને 2 કલાકથી એ પડ્યો ત્યારથી એ ઘટના સ્થળે પાણીમાં કન્ટિન્યુ અમે શોધખોળ કરી પણ અમને કોઈ જાતની મૂવમેન્ટ નહીં. પોતાના 20 મિત્રો સાથે બાઇક પર ફરવા આવેલા અને ત્યારે અહીંયા ધોધ જોવા આવતા અને પડી ગયેલ છે. જે બાબતની જાણ કરતાં અમે તાત્કાલિક આવી ગયા અને ઉપરી અધિકારીશ્રીને તથા મામલતદાર સાહેબને અને બધાની જાણ કરી છે. ફાયર બ્રિગેડ તેમજ તરૈયા સ્કોડ આવી રહ્યો છે અને જલ્દીથી આ માણસ જે થયું છે તાત્કાલિક કેવી રીતે નીકળે તેના પરિવારને અમે સહાયરૂપ નહીં પડી એવી અમારી કામગીરી ચાલુ છે. અમદાવાદના આંગણે આજે ઓલ ઇન્ડિયા પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હટેસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં ફર્સ્ટ ટેક 2016 નામની આ ચિત્ર પ્રદર્શનીમાં ભારતભરમાંથી 400 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને તેમાંથી પસંદ કરાયેલા 98 જેટલા ચિત્રોને પસંદ કરી આર્ટ ગેલેરીમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. ચિત્રકળામાં હાથ અજમાવનાર અનેક નવોદિતની કૃતિઓ અહીં રજૂ થતા પ્રદર્શનમાં ચિત્રકળાના વિરલ નમૂના જોવા મળ્યા હતા. હૈદરાબાદ, દિલ્હી, ચંદીગઢ બધે દૂર દૂરથી આવીને એ લોકો એમના આર્ટવર્ક આપ્યા. એ લોકો ઓપનિંગ સેરેમનીમાં પણ આવ્યા, અવોર્ડ લેવા પણ આવ્યા અને એની સાથે સાથે અમદાવાદીઓએ પણ બહુ જ ઉત્સાહ અને પ્રેમથી એક્ઝિબિશનને બિરદાવ્યું. બહુ જ બધા આર્ટવર્ક વેચાયા અને ખૂબ લોકો જોવા પણ આવ્યા. એટલે બહુ જ ઉમળકાભર્યો આવકાર રહ્યો અને ખરેખર સેલિબ્રેશન જ થઈ ગયું એમ. અમદાવાદની ગુફા ખાતે ઉદયપુર અને મૂળ ભીલવાડાના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચિત્રકાર ઓમ પ્રકાશ સોનીના ચિત્રોનું એક પ્રદર્શન યોજાયું હતું, જેમાં 3 સદી જૂની મિનિએચર આર્ટ કળા, નાથદ્વારા શૈલી અને મેવાડ શૈલીના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ ચિત્રો તેમણે વોટર કલર્સ અને ઓઇલ પેઇન્ટથી તૈયાર કર્યા હતા. ઓમ પ્રકાશ સોનીએ સદીઓ જૂના ચિત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની નાથદ્વારા, મેવાડ, કિશનગઢ શૈલીના ચિત્રો જોઈ લોકો પણ અભિભૂત થયા હતા. में समाचार पत्रों में भी मेरी प्रशंसा हुई, इसलिए उन सभी लोगों का मैं धन्यवाद भी अर्पित करता हूँ. और ये सारे चित्र ऑयल में, कैनवास पे भी बनाए हैं, पेपर पे भी वाटर कलर में बनाए हैं और इन नारी मन के चित्रण किए हैं मैंने. कोई महिला श्रृंगार करती हुई, कोई महिला प्रतीक्षा करती हुई, कोई महिला चिंतन में डूबी हुई, कोई महिला क्रीड़ा करती हुई. ये सारे चित्र मैंने नारी के मनोभावों को देखते हुए तैयार किए हैं.
રાજસ્થાનથી આવીને વેગડા કલાલ સમાજ ગુજરાતના અનેક ખૂણામાં વસ્યો છે. તેવામાં અમદાવાદમાં રહેતા આ સમુદાય દ્વારા અન્ય સમાજના લોકો સાથે તાલમેલ સાધવા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સમાજની મહિલાઓ દ્વારા એક સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોજાયેલી મહેંદી સ્પર્ધા, રંગપૂર્ણી સ્પર્ધા, એકપાત્રીય અભિનય, વેશભૂષા, હરીફાઈ જેવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં બાળકોથી લઈ વૃદ્ધાઓએ ભાગ લીધો હતો. એમ કે સમાજના વિકાસ હેતુ અમે પ્રયત્નો કરીએ છીએ અને જેમ બને તેમ ખાસ તો શિક્ષણ માટે ખાસ અમારે વધારે ધ્યાન છે. બેટી બચાવો એક વધુ મતલબ મહેનત કરીએ છીએ એના માટે, અને એના માટે જ મહિલાઓ દ્વારા જ આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું છે અને મહિલાઓ સખત કામગીરી કરીને આ કાર્યક્રમ સફળ બનાવેલ છે. જે બધી અમે સમાજના પ્રમુખ તરીકે મહિલાઓને હું બહુ જ એમ કે ધન્યવાદ આપું છું. આ વર્ષે ચોમાસામાં ડાંગ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ 100 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ત્યારે આવા સમયે નીચાણવાળા વિસ્તારમાં વધુ પડતા પાણીના ભરાવાથી ખેડૂતોએ મગફળીના પાકનું સારું વાવેતર કર્યું છે. અંદાજિત 2755 હેક્ટરમાં થયેલા મગફળીના વાવેતરને કારણે ખેડૂતોને પુષ્કળ પાક મળ્યો છે અને હવે આ પાકની સુકવણી કરી તેને બજારમાં લાવવામાં આવી રહ્યો છે. પોતાની મહેનતનું યોગ્ય અને વધુ વળતર મળતા ડાંગના ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ડાંગમાં ખેતરનું સરેરાશ કદ ખૂબ નાનું હોવાથી ખેતીની આવકને વધારવા પશુપાલનને પ્રાધાન્ય આપવા લાગ્યું છે. જામનગરમાં ઘરેલુ પક્ષીઓની લુપ્ત થતી પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી નવરંગ નેચરલ ક્લબ અને ફૂલછાપ દૈનિકના સંયુક્ત ઉપક્રમે પાણીના કુંડા, ચકલી કાબરના માળા, પક્ષીઓના ચણ માટેના બાઉલના રાહત દરે વિતરણનો કેમ્પ યોજાઈ ગયો. તેમાં પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓએ ભારે ઉત્સાહ દાખવીને ખરીદી કરી હતી. આ ઉપરાંત પક્ષીઓને ખોરાક માટે સીતાફળ, કાળા જાંબુ, ઉમરો, સેતુર વગેરેના રોપાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. તેમાં ભાગ લેનારા લોકોએ આ પ્રકારના કેમ્પોનું સમયાંતરે આયોજન થવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. દ્વારકા ખાતે સૌરાષ્ટ્રની અગ્રણી એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કર્મીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. પોરબંદરના સાંસદ અને બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં નિવૃત્ત થતા કર્મચારી અને તેજસ્વી તારલાઓને શિલ્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મહત્વનું છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા અનેક ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે. ત્યારે ખેડૂતોને વધુ ફાયદો આપવાના આશાવાદને બેંકના અધ્યક્ષ વિઠ્ઠલ રાદડિયાએ વ્યક્ત કર્યો હતો. મિડ ડે ન્યૂઝના અંતે પ્રસ્તુત છે સોશિયલ મીડિયામાં જોવા, જાણવા, માણવા મળેલી હલચલનો રિપોર્ટ. ગૃહમંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરી આરએસપુરા સેક્ટરમાં ગોળીબારમાં શહીદ થયેલા બીએસએફ જવાન સુશીલકુમારની શહીદીને બિરદાવી હતી. સાથે જ તેમણે બીએસએફના ડીજી સાથે સરહદીય સુરક્ષાની સ્થિતિ અંગે વાત કરી હતી. આજે ભાજપના યુવા પાકના પ્રમુખ અને બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુરનો જન્મદિવસ છે. ત્યારે ટ્વિટર પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. રેલમંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી તેમને શુભકામના પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાએ પણ ટ્વીટ કરી અનુરાગ ઠાકુરને જન્મદિવસની શુભકામના પાઠવી. ફ્રાન્સની કાર ઉત્પાદક કંપની ભારતમાં આગામી 4 વર્ષમાં 3000 કરોડનું રોકાણ કરવા વિચારણા કરી રહી છે. મેક ઇન ઇન્ડિયાના ટ્વિટર પેજ પર આ અંગેના એક લેખને ટાંકીને માહિતી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કાર ઉત્પાદક કંપની રેનોલ્ટ ઇન્ડિયા આગામી 4 થી 5 નવા કાર મોડલ ભારતમાં લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે. કંપની પાસે 2020 સુધીની યોજના તૈયાર છે. રોકાણથી ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આ ટ્વીટને અનેક લાઇક મળી રહી છે. અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ શિવાયનું બીજું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. જેમાં અજય જોવા મળશે એકદમ દમદાર રોલમાં. અજય દેવગન દ્વારા નિર્દેશિત ટ્રેલરમાં બાળકી સાથેના સીનને જોતા લાગે છે કે ફિલ્મમાં ઇમોશનલ ટચ પણ હશે. राम भी उसका, रावण उसका, जीवन उसका, मरण भी उसका, तांडव है और ध्यान भी वो है, अज्ञानी का ज्ञान भी वो है.
जिसको कांटा लगे न कंकर, रण में रुद्र घरों में शंकर, अंत यही सारे बिंदुओं का, इस भोले का पार भयंकर। યુટ્યુબ પર અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધારે લોકો આ વિડીયોને જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.